હરે રામ હરે કૃષ્ણ રાધે શ્યામ હરે કૃષ્ણ. राधा ए राधा क्या मरी गए साला जल्दी. એ હા બા લાવી. અરે સાબનો તો આટલી બધી વાર લાગે. સવારના ઢગલો બંધ કામ પડ્યા. આ જો મારી દીકરી મીઠી ફળિયું વાળે છે. હશે બા ચા બનાવીને હું કામે વળગું. પેલા મારા દીકરા ગોપાલ ને જગાડ પછી તું તારા કામ કર. એ હા બા. એ બા સવારની થાકી તેની નકરી શાક બનાવશે ભારે વાળી શા વાળે હું તો થાકી ગઈ. અરે દીકરી મીઠી તારે તો બટા વેલું ઉઠાતું હોય. તારા કામ તારી ભાભી ને બધાય હોપી દેવાય. રાધાવો આમ બહાર આવો. મારા દીકરાનું ભાતું તૈયાર કરો અને ઘરના કામ કરો. જય માતાજી બા. જય માતાજી પછી કેજે પેલા તારી વહુ ને સમજાય. પણ હું છું એ તો ચો. એને કે તું વહેલી જાગે. હવારમાં કેટલા કામ હોય. દીકરી મીઠી એ તો કેટલા કામ કરી નાખ્યા. હશિયા બા તમે સમજાવી દેજો ને. બાયુના કામ તમારે હોપી દેવાના હોય. સાંભળશો તને કહું છું મારું ભાત લાઈ તો. જય માતાજી માડી. જય માતાજી. આવો ભાઈ આવો બેસો. દીકરી મીઠી પાણી લાય તો બટા. કયું ગામ ભાઈ કઈ ઓળખાણ ન પડી. ઘડીક ખમો હમણાં અંધી ઓળખાણ પડી જાય. આ ગોપલો તમારો જ દીકરો છે ને? હા ભાઈ મારો મોટો દીકરો ગોપાલ અને મારી દીકરી મીઠી. તમારા દીકરા ગોપલા ને 5 વર્ષ પહેલા વ્યાજે પૈસા આપ્યા હતા. હજી નથી આવ્યું વ્યાજ કે નથી આવ્યા મૂળગા પૈસા. અઠવાડિયાનો સમય આપું છું. મારા પૈસા વ્યાજ સાથે મારી હવેલી આપી જાય. ચાલો. મારા પૈસા હજી સુધી કેમ ન આપ્યા? પૈસા આપી જઈએ. પૈસા લેતા હારા લાગે છે. તારા ધાર્યું નહીં છે ને હું નહીં થાય.
આપી દેશું. થોડોક સમય તો આપો. ગોપલા, તારી પત્નીના કહેવાથી થોડો સમય આપું છું. જેમ બને એમ વહેલી તકે મારા પૈસા આપી દેજે, નહીંતર આ ભગાની તને ખબર છે ને. ભાઈ તારે કારણે તો આ બધું થયું છે. તારા બાપે દુકાળમાં લગનની આ પાડી મારા દીકરાની માથે દેવું થઈ ગયું છે. બા, ગામડામાં મજૂરી કર્યા કાંઈ નહીં મળે. હું કાલ સવારથી ને શહેરમાં કમાવા વયો જાઉં. હે તમને કહું છું, સાંભળો છો? તમે શહેરમાં જાવ છો તો મને અહીંયા એકલા નહીં ફાવે. પણ અહીંયા બા અને બેન તો છે, એમાં મૂંઝાવાનું ન હોય. પણ કાંઈ નહીં, હું થોડાક દિવસમાં પાછો આવી જઈશ. સારું બા, હવે હું શહેરમાં જાઉં છું. તારું ધ્યાન રાખજે બેટા. અરે અભાગણી, તારા કારણે તો મારા દીકરાને શહેરમાં જવું પડ્યું. વાલા મોય તારું કામ કર. હા ભાભી, હવે તમારે જ ઘરના અને વાડીના કામ એકલા કરવાના છે. એ બા આમ જો, મારી ભાભીને તો વાળતાય નથી આવડતું. એક તો ઘરના કામ નથી આવડતા, બપોર સડ્યા રાંધ્યું નથી, મને ભૂખ લાગી છે વાલા મોય. વાલા મોય. હાલો બા, જમવા બેસી જાવ. તારે કારણે આ બધું
તારા બાપે એક તો ઘરના આવડતા સડ્યા રાંધ્યા ફોન લાગી છે વાલા મોય. હા ભાઈ મારે તમારે વાડિયા હવે મારી પાસે મરવા સિવાય બીજો કઈ રસ્તો નથી. જય દિશામાં, જય દિશામાં, હાલ બેન હાલ, જય દિશામાં, જય દિશામાં, જય દિશામાં. જય દિશામાં, જય દિશામાં, જય દિશામાં, જય દિશામાં. હે બેન, તમે આ શું કરો છો? અમે દશામાનું વ્રત કરવી છે. ઈ વ્રત કરવાથી શું ફાયદો થાય? અરે બેન, દશામાનો તો મહિમા અપરંપાર છે. અરે બેન, વાંજિયાના ઘરે પારણા બંધાવે છે, પાંગડાને પગ અને નિર્ધનને ધનવાન બનાવે છે. અરે બેન, દશામાં તો હાજર છે. અરે બેનો, મને શીખવાડશો આ વ્રત કઈ રીતે કરાય? સાંભળ બેન, અષાઢ વદ અમાસની આ વ્રત શરૂ થાય છે. સવારે વહેલા જાગીને નાઈ ધોઈ દશામાની માટીની સાંઢળી બનાવી તેમની સ્થાપના કરવાની. 10 સૂતરના તાંતણા લેવાના, 10 ગાંઠોવાળી દશામાની વાર્તા કરવાની અને આરતી કરવાની, પ્રસાદ ધરવાનો. બને તો ઉપવાસ કરવાનો, નકર એકટાણું કરવાનું. આવી રીતે 10 દિવસ સુધી રહેવાનું. 10મા દિવસે જળમાં સાંઢણીને પધરાવી દેવાની. આવી રીતે દશામાનું વ્રત કરવાનું બેન. ભલે બેન, હું પણ દશામાનું વ્રત કરીશ. જય દશામા. મારા ઘરમાં ધતી ક્યાં હાજરી આવી મોટી ભક્તાણી. એ ભાઈ આ બધા હું થતી ગાયત્રા છે, આ બધું અમારા ઘરમાં નહીં હાલે. એ રાધા રાણી, આ ભગતડા વેડા મૂક, હાલ મારા ઘરમાંથી. હા બા, આમ નહીં માને, હાલો આને ઢળીને બહાર કાઢી મૂકવી. એ આલા મોય, આ ધતિંગ નહીં હાલે અમારા ઘરમાં, હાલ નીકળ. હાલ નીકળ મારા ઘરમાંથી, આવી મોટી દશામાં ની ભગતડી દશામાં વાળી. નીકળ હાલ. નીકળ. હું કોણ? મીનાવાડાની દશામાં મારું આવું ઘોર અપમાન. એ દશામાં હે દશામાં, તારા વ્રત કરવાનું મને આ ફળ મળ્યું. હે માં, મારાથી હવે આ દુઃખ સહન નહીં થાય. હે માં, તારી આ દીકરીની વારે આવ માં, મારી વારે આવ. હે માં, હવે મારી પાસે મોતને વાલું કરવા સિવાય બીજો કાંઈ રસ્તો નથી. થોભીજા દીકરી રાધા, હું મીનાવાડાની દશામાં તારી વારે આવી છું. તારા જીવનમાં દુઃખના દાડા પૂરા થયા અને સુખના દાડા આવશે. મારા ભક્તોને હેરાન કરનારને હું મીનાવાડાની દશામાં ક્યાંય ના નહીં રહેવા દઉં. જા દીકરી રાધા, તારા ઘરે જા.
ભલે માં, તમે જેમ કહો એમ. જય દશામાં. બા મને કાક થાય છે. બા મને કાક થાય છે, કઈ દેખાતું નથી. દીકરી મીઠી, મને તો કાકા ધ્રુજાટ થાય છે, પણ મને ઊભું નથી થવાતું, પડી જવાય છે. બેટા ક્યાં ગઈ દીકરી મીઠી? બા, મીઠી બેન, તમને શું થાય છે? અમને કઈ કાક થાય છે. અમને કાક થાય છે. બા, મીઠી બેન, મને લાગે છે તમારી માથે આ બધો દશામાંનો કોપ છે. તમારી માથે દશામાં કોપાયમાન થયા છે. એ દશામાં મારા નોધારાનો આધાર મારી માં જેવી સાસુ અને બેન જેવી નણંદને માફ કરી દો. ચોરું કસોરું થાય પણ માવતર કમાવતર ના થાય. હે માં, અમને માફ કરી દો. મારી સાસુ અને મારી નણંદને સાજા કરી દો. દીકરી રાધાની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. તારી સાસુ અને નણંદ તને આટલું દુઃખ આપવા છતાં તું પ્રેમભાવ દર્શાવ છો. દીકરી રાધા, હું મીનાવાડાની દશામાં તારા પર પ્રસન્ન થઈ છું. માંગી લે દીકરી રાધા, તારે જે જોઈએ એ માંગી લે. માં, મારી સાસુ અને મારા નણંદને સાજા કરી દો. અને મારા પતિ ગોપાલ શહેરમાં ગયા છે, તેને પાછા લાવી દો. બીજું મારે કાંઈ નથી જોતું. માં, જો મને તો બધું સારું થવા માંડ્યું. દીકરી મીઠી, મને હુજવા માંડ્યું, બધું દેખાય. માતાજીના દર્શન પણ મને થયા. જા દીકરી રાધા, હું મીનાવાડાની દશામાં તારી બધી મનોકામના પૂરી કરીશ. અને હા, મારું વ્રત જે કોઈ કરશે તેનું હું કલ્યાણ કરીશ. ભલે માં, ભલે. દીકરી રાધા, તારા લીધે તો અમને નવું જીવન મળ્યું છે. હવે અમે દશામાના વ્રત કરશું. હા ભાભી, હવેથી અમે દશામાના વ્રત કરશું. બોલો દશામાની જય દશામાની, જય. દશામાની. દીકરા ભગા, જાગસ કે સૂતો છો? કોણ કોણ? હું મીનાવાડાની દશામાં. દીકરા, તારી પાસે ગોપાલે જે કઈ પૈસા લીધા છે તે તને પાછા મળી જશે. ચિંતા ન કરતો દીકરા. બે જ દિવસમાં ગોપાલભાઈના ઘરે જઈને પૈસા નથી જતો એમ કહી દઉં. લે ભાઈ આયો. આમ જો બા, ભાઈ આયો. લે, મારો દીકરો ગોપાલ આવ્યો. આય બટા, હો વરસ નો થા, મારો દીકરો આવ્યો. તો દીકરા, મને પગે લાગમાં, દશામાં ને પગે લાગ. આ બધી દશામાંનો પ્રતાપ છે. જય દશામાં. ગોપાલભાઈ છે? લે, આવો આવો ભગાભાઈ.
જય માતાજી ભાઈ. જય માતાજી. આ તો હું બાજુના ગામમાંથી નીકળ્યો હતો એટલે મને સમાચાર મળ્યા કે ગોપાલભાઈ આવ્યા છે, તો મને થયું કે લાઈવ મળતો જાવ. લ્યો ભગાભાઈ, દશામાની પ્રસાદી લ્યો. લે દશામાને પછીથી લાવો લાવો. જય દશામાં, જય દશામાં. સારું તે ગોપાલભાઈ, હું જાઉં છું. પૈસાની ઉપાધિ તમે ન કરતા, તમે તમારી ફરે મોકલી દીજો. એ ના ના, અત્યારે જરૂર નથી, પછી આપી જજો. સારું હાલો, જય માતાજી. જો બા, આ બધી દશામાની મહિમા કહેવાય. દશામાની કૃપાથી આપણા લેણદાર ભગાભાઈ આપણી સાથે કેટલું સારું વર્તન કર્યું. હા દીકરી રાધા, તારી વાત હાચી છે. હે મીનાવાડાના દશામાં જેવા અમને ફળ્યા એવા હવને ફળજો. પ્રેમથી બોલો, જય દશામાં. જય દશામાં.